નમસ્કાર ખેડૂત મિત્રો, સુમિટોમો કેમિકલ તરફથી હું નીરવ રાઠોડ આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, અત્યારે હું હળવદ તાલુકાના કેદારિયા ગામ પર ઊભો છું. એક ખેડૂત મિત્રએ ઓર્મીનો એમની વાડીની અંદર સ્પ્રે કર્યો હતો. તો પહેલાં ખેડૂત મિત્રનો પરિચય લઈએ. તો ખેડૂત મિત્ર, તમારું નામ? મારું નામ મુન્નાભાઈ સોંડાભાઈ કેદારિયા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. તમારો એક મોબાઈલ નંબર બોલી જાઓ. 79 11 78 51 અમારો મોબાઈલ નંબર છે. હવે મેં છાંટી આમાં રિઝલ્ટ બહુ સારું આવ્યું. જાંબુડિયા માટે છે, જાંબુડિયામાં નવી ફૂટ બેલી છે અત્યારે, સમજે. હવે તમે રાઉન્ડ કર્યો તો એને કેટલા દિવસ થયા છે? રાઉન્ડ કરીને 6-7 દી જેવું થયું. 6-7 દિવસ જેવું થયું છે. અને પહેલાં તમારે શેનો પ્રશ્ન હતો? જાંબુડિયાનો હતો અને ચરમાનો. હા, થોડોક ચરમો હતો અને જાંબુડિયા કલર જેવો જીરુના પાન થઈ ગયા હતા. હવે પછી રાઉન્ડ કર્યા પછી અત્યારે તમને શું ફેર લાગે છે? જીરું એકદમ લીલું થઈ ગયું, આમ નવા ફૂટ કાઢી પાનની. હા, બરોબર. જેમ કે આ સાઈડમાં એક ફોટો છે, એમાં તમે જો આ રીતનો પ્રશ્ન હતો. અને એમાંથી આપણે જોઈ શકીએ છીએ ખેડૂત મિત્રો કે આ જે જીરું છે એની અંદર આપણને નવી ફૂટ થયેલી જોવા મળી છે. તો આ કાયદેસર આમ લાલ જેવું પડી જતું હતું, બરોબર ને? હા, અને એમાંથી આપણને નવી ફૂટ જોવા મળી છે. આ હાવ નાનું જે જીરું દેખાય છે ને આમાંથી એ જે આપણે જે આગળ નહોતો વધતો, એનો કોઈ પણ પ્રકારનો ગ્રોથ નહોતો થતો, એમાંથી આપણને આગળ જે ઓર્મીનો રાઉન્ડ કર્યા પછી આપણને રિઝલ્ટ સારું જોવા મળ્યું છે, એવું ખેડૂત મિત્રનું કહેવું છે. આ ઓર્મી પ્રોડક્ટથી ખુશ છો તમે? આખી વાડીમાં છાંટ્યા પછી તમને રાજીપો છે? રિઝલ્ટ 100% મળ્યું. બરોબર. તો હવે બીજા ખેડૂત મિત્રને કેવું હોય તમે શું કહો? આ દવા સારી આવે છે, વાપરવા લાયક છે. બરોબર. કેટલા ml થી તમે આનો રાઉન્ડ કર્યો હતો? મેં એક ફૂટમાં 35 ml નાખ્યું. 35 થી 40 ml નો આપણે ડોઝ છે એ પ્રમાણે તમે તમારા ખેતરની અંદર રાઉન્ડ કર્યો હતો. ઓકે, ખૂબ ખૂબ આભાર.